વડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પીવાના પાણી માટે વિદ્યાર્થીઓ વલખા મારી રહ્યા છે। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી છે, પરંતુ આજનો આ મુદ્દો ખૂબ મહત્વનો છે, કારણ કે યુનિવર્સિટીની 14 ફેકલ્ટી અને 3 કોલેજમાં એકમાત્ર એવી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટી કે જેમાં 7000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓએ પીવાના પાણીની બોટલ ઘરેથી લાવવી પડે છે, કાં તો પછી બહાર રૂપિયા ખર્ચીને લેવી પડે છે, કારણ કે કોમર્સ ફેકલ્ટીનું મેલ બિલ્ડિંગ કાર્ડે પીવાના પાણીનો અભાવ જોવા મળ્યો અને યુનિવર્સિટીનું તંત્ર પીવાના પાણીના જગ મૂકવામાં આવ્યા છે અને તે જગમાંથી ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓ પાણીનો લાભ લઈ રહ્યા છે, પરંતુ 2 વર્ષ પહેલાં જ ત્યાં પાણીની લાઈન નાખવામાં આવી હતી, પરંતુ હજુ પણ પાણીના કુલરો કેમ બંધ છે તે પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે પૂર્વ સેનેટ મેમ્બર અમર ઢોમસે યુનિવર્સિટી સત્તાધીશોને આડે હાથે લઈ જલ્દીથી જલ્દી પીવાના પાણીના કુલરો શરૂ કરવા માંગ કરી હતી। આજે ખાસ તો જે બેઝિક મુદ્દો કહેવાય, જે વિદ્યાર્થીઓના હિતને, વિદ્યાર્થીઓના તંદુરસ્તીને ડાયરેક્ટ ઇફેક્ટ કરે કે જે પાણી આ જે તમે જોઈ રહ્યા છો, આ પાણી લોકો વિદ્યાર્થીઓને પાણી જગ વાટે અહીંયા મૂકવામાં આવે છે ને એના માટે પાણી પીવાની ના કોઈ ગ્લાસની વ્યવસ્થા પ્રોપર છે, ના કોઈ જ વ્યવસ્થા, અને એવી જગ્યાએ આ જગ મૂકીને કાલે ઉઠીને વિદ્યાર્થીઓની તંદુરસ્તી સાથે કોઈ ચેડા થાય તો એની જવાબદારી કોની? અને આ વસ્તુ આજની નથી, ચલો કોઈ વસ્તુ કદાચ રિપેરિંગમાં હોય કે નવી નાખવાની હોય તો એના માટે 15 દિવસ 20 દિવસનો સમય ખૂબ કહેવાય, પણ 8-8 10 મહિના વર્ષ વીતી જવા છતાં પણ એક પાણી જેવી સામાન્ય બેઝિક સુવિધા ઉપલબ્ધ નથી કરાવી શકતા, એટલે આ બહુ મોટી શરમજનક વાત છે। આટલી મોટી ફેકલ્ટીમાં પાણીની વ્યવસ્થા નથી, વિદ્યાર્થીઓને જગ વાટે પાણી પીવાની નોબત આવી છે। એટલે આ કાલે ઉઠીને વિદ્યાર્થીઓ હવે 1 મહિના પછી હવે આ ઉનાળાનો સમય શરૂ થઈ જશે, હવે એમાં તો છાસવાળે વિદ્યાર્થીઓને પાણી પીવાની જરૂરત પડે, તો આ જગ કેટલા સુધી ચાલશે? તો પાણીની જગ નહીં હોય તો વિદ્યાર્થીઓ શું તરસે મરવાનો વખત આવશે? એટલે આવી બેઝિક જરૂરિયાત પણ વિદ્યાર્થીઓને સંતોષી ના શકતા આજે મારે આ રજૂઆત કરવા આવવાની ફરજ પડી છે। આજે અહીંથી ભૂતકાળમાં પણ આપણા આ જ યુનિવર્સિટીના લીડરો આ કોર્પોરેશનમાં કાઉન્સિલર, મેયર, MLA, MP થઈ ચૂકેલા છે અને પાણીની લાઈન ન હોવાના કારણે પણ ઘણીવાર આ ભોગવવાનો વખત આવ્યો છે, તો એક પાણીની લાઈન પણ એ લોકો ના અહીંયા આપી શકે। એટલે આવી નાની બાબતોને લઈને આજે આ વિદ્યાર્થીઓને આજે ભોગવવાનો વખત આવ્યો છે। આજે જેના કારણે વહેલામાં વહેલી આ સુવિધાઓ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવે અને આમાં આ જગમાંથી બહાર કાઢવામાં આવે એવી અમારી માંગ છે। અને ખાસ ડીનને અમારી રજૂઆત છે કે આજે થોડો સમય થયો છે, આજે તમારા થકી આ કામની શુભ શરૂઆત થાય એવી અમારી માંગ છે, અને વહેલામાં વહેલી તકે સારામાં સારા કુલર, જે અત્યાધુનિક જે સાધનો દ્વારા વિદ્યાર્થીઓને પાણી આપવામાં આવે એ સાધનો અહીંયા મૂકીને આજે વિદ્યાર્થીઓને એ પાણી પૂરું પાડવામાં આવે એવી અમારી માંગ છે। અમર ઢોમસે।